ફક્ત ફેફસું બિચારું અટવાઈ ગયું કારણ કે એને એન્ટી ગ્રેવિટી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરવાનું છે. હવે જ્યારે આવી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં વાત આવે એટલે એવા કોઈ પણ ભારી પરિબળો હોય, હવાની અંદર આવતા પાર્ટિક્યુલેટ મેટર 10 થી 2.5 સુધીની વાત કરીએ કે હવામાં આવતા બેક્ટેરિયા, વાયરસ, ટીબી, ફંગસ કોઈની પણ વાત કરીએ, એ અંદર આવે છે અને એની અંદર રહેવા માટેનો મોકો મળે છે. એટલે ઇન્ફેક્શન એટલે શું? કોઈ પણ ઉપદ્રવી તત્વ જ્યારે આપણા ફેફસાની અંદર આવે અને એ અંદર આવીને એ પોતાનો અડ્ડો જમાવે. બરાબર. એ અડ્ડો જમાવે એટલે આપણું ફેફસું એને ડિટેક્ટ કરે. શરીરમાં ક્યાંય પણ કોઈ પણ આવો અડ્ડો, ઇવન મને હાથમાં વાગે ને અહીંયા પણ ગુમડું થાય, અહીંયા બેક્ટેરિયા આવે તો ચામડીને ખબર પડે કે હવે આને અડ્ડો જમાયો, એટલે એને બહાર કાઢવા માટે રિએક્ટ જે કરે એને આપણે રતાશ કહીએ, એટલે રેડ એટલે કે સોજો આવે. બરોબર છે. રતાશ થાય, સોજો આવે અને પછી ગરમી થાય. રાઈટ. બરાબર. ડોલર, કેલર એન્ડ રૂબર જે આપણી મેડિકલ ભાષામાં કહીએ તો ગરમી થવી, રેડ થવું અને સોજો આવવો, તો પેઇન થવું. આવી જ રીતે ફેફસામાં જ્યારે કોઈ પણ આવા ઇન્ફેક્ટિવ પરિબળો આવે એટલે સૌથી પહેલાં તો નાક અને ગળું એને રોકવાના પ્રયત્ન કરે. બરાબર. એટલે સામાન્ય સંજોગોમાં તમે જુઓ ને તો ફેફસા એટલે કે શ્વસન તંત્રને થતી ઇન્ફેક્શનમાં 50% જેટલા ઇન્સ્ટન્સીસ તો અપર રેસ્પિરેટરી ટ્રેક એટલે કે સ્વર પેટીથી ઉપરના ભાગમાં, કાનના ગળામાં એ બધું આવી જતું એ હોય. અને પછી બાકીના જે કોઈ હોય તોફાની દ્રવ્ય કે જે આપણી સ્વર પેટીને લાંઘીને એને પણ અંદર જાય, એ આપણી મેઇન શ્વસન તંત્ર એટલે કે લોઅર રેસ્પિરેટરી ટ્રેક. બરાબર છે. મોટે ભાગે આપણે જે ન્યુમોનિયા કહીએ છીએ, બ્રોન્કાઇટિસ કહીએ છીએ, બ્રોન્કિયોલાઇટિસ કહીએ છીએ, બ્રોન્કિએક્ટેસિસ કહીએ છીએ, એ બધું સ્વર પેટીથી નીચે થતી ચેપની ઘટના. બરાબર.